અનાજ બધું જવું, જીરું મારું જવું, પૈસા જા કા ઘરમાં બધું નહીં ભૂલું. બસ એટલું સારું કે પછી જ્યાં ઓળો માથે પડ્યો કહો એ તો નીકળી જાય એટલે લાગી ભાગી તો થોડું લાગી પણ નીકળી જાવ. અમે કુદરતે જ બચાયા છે. ગામમાં કોઈ બી સાઈડ થી આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા. જે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ 20 થી 25 ફૂટ ઊંચું પાણી આ મકાનો બધા બુડી ગયા હતા. અડધીડા સુધી કાઢ્યા આખી રાત બંધ રહ્યા આખી આયા છોકરાને ભેહું તો રહી ગયું અને છોકરા મન કાઢ્યા બહાર કહો એ ભગવાન હાથ દીધા કહો. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચથી વધુ વરસાદના લીધે હાહાકાર મચ્યો છે. વહુવા ગામમાં ન્યૂઝ 18ની ટીમે મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ નષ્ટ થયું. ગ્રામજનોને 36 કલાક સુધી ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહેવું પડ્યું. જે દરમિયાન વહુવા ગામમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા, પશુઓ પાણીમાં તણાઈ ગયા. આપવીતી કહેતા કહેતા લોકો રડી પડ્યા. અહીં અડધી રાત્રે આવી આફત, ન ઘરનો સામાન બચાવી શક્યા, ના ઢોઢ આખર. આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ જીવ તો બચી ગયો. પાણી તો ઓસરી ગયા છે પરંતુ ઘરમાં કાદવ કિચડ રહી ગયો છે. એ રાતની કહાની. છાપરા નળિયા તણાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ, પશુઓને તાણી ગયું પાણી ને ખેતરોના હાલ ના પૂછો. બસ હવે ઉપર આબ અને નીચે વરસાદે વેરેલો વિનાશ સિવાય કંઈ બચ્યું નથી. તો હાલ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે અને વહીવટી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.